હા મારે રહેવું તમને રોજ ના પણ અહીંયા તમારે વરસાદનું ચોમાસાનું તડકાનું કેટલું ખરાબ હાલતમાં રહેવાનું હારા બરાબર આ મોરવા હું અહીંયા તમને કોણ સેવા કરશે તમારા પરિવારમાં કોણ કોણ છે પરિવાર મા બાપ બધા આવી ગયા જમી લીધું દાદા હા એ જમી લીધું પૂરી શાખા બાકી આ મોલા આંખે દેખાય છે નથી હોતા તું ઓમ ઓમ દેખાય છે કે દેખાતું નથી ના જાકુ હોતા હે ઝાંખું દેખાય છે હા આશ્રમ પર આવવું છે તમારે હા સમ ન થાવ મારે હા હાય મારે ખાવ હાય મોરવા જીવું હે હા સમ મને નથી ગમતું નથી હા સમ મને નથી ગમતું એમ કે ભીખ મગાવે એવું કે કોણ આ દાદા એવું કે ના અમારા આશ્રમ એવું મેં કઈ કીધી નથી કીધું ને તો મન કે અહીંયા કે ભીખ મગાવે એટલે ના એવું અમારા આશ્રમ પર નથી ખાવા પીવાનું રહેવાનું મારે ન થાવ હાય રહેવું અને મહાદેવનું મંદિર છે ભગવાનની સેવા દાદા કરવાની અહીંયા બહુ સારું હોય હો દાદા હાય મારે રહેવું ત્યાં તમને હાય રોજ ના પણ અહીંયા તમારે વરસાદનું ચોમાસાનું તડકાનું કેટલું ખરાબ હાલતમાં રહેવાનું હારા બરાબર હાય મોરવા હું અહીંયા તમને કોણ સેવા કરશે છે અમારે બધા આજે માં તો કોઈ નવડાવતા તો નથી ના ખંખોરી ફોરાવે તો ખંખોડિયું તમે કપડા જોવો તમારી હાલત જોવો એ તો કપડા ચોમાસ છે ને વેલા મોરે પણ બદલી એટલે જ તમને કહું છું કે આશ્રમે આવતા રહ્યો હું તમને રાજકોટ થી છેક લેવા આવી છું મારા આશ્રમ નથી હવે મારે પૈસા હે આમ રેવા દો તો હારું મને પણ એમ નહીં અહીંયા તમે હેરાન થશો એ હારું બરાબર કઈ હેરાન નહીં થાય તમારા પરિવારમાં કોણ કોણ છે પરિવાર મા બાપ બધા આવી ગયા પછી બીજું કોઈ તમને સાચવે એવું આ માં ભત્રીજા આવે છે મીઠા મને પૈસા હા પૈસા આપી દેજો ભત્રીજા છે હા એટલે એમના મામા દીકરા એવું છે ને મામા દીકરા એમના મામા દીકરા એટલે જ આવે છે એક બે આવે છે એટલે મને પૈસા દેવા દો તો સારું છે હે અરે તમારે મરજી થી આવવું હોય તો ના માર ન થાવ રેવા દો પૈસા પણ અહીંયા કેટલી ખરાબ હાલતમાં જીવો છો તમે આ પણ બરાબર મને પૈસા દિયા દો આ પગે ત્યાં દાદા સારું અત્યારે એવું લાગે ત્યાં જાવ ને પછી આ પણ મને પછી નો ગમે તો આવતા રહીજો પાછા. ત્યાં તમને નો ગમે ને તો અઠવાડિયા પછી હું ન આવી ગમે તો પાછા આવતા રહેજો હું તમને લેવા આવીશ દાદા. રેવા દો મને મને ખંખોરી કરવાનો મને ફોન આવ્યો એટલે અમે જોવા આવ્યા છે મેં તો આશ્રમમાં આવવું છે એમ ક્યાંય નથી જવું એને આઈને મરી જવું છે કાંઈ નહીં અને આપણે ઓલા અહીંયા હું તમને કહું સાંભળો બધા અમે અભિપ્રાય નહીં કર્યો હોય તમે કહી દો છો હા હા હાજી સાચી વાત છે આઈને સેવા કરી લે કે આઈને બેઠા બેઠા નવરાવી દે મેં બે પૂરી ત્યાં એકવાર જાય ને હા દાદા મારે ના નથી બાપા અમે સમજી ભાઈ નાના ગાયને જવું તો શું કરું હા હાય મુરવા જીવ કાઈ કાઈ એના પાછળ પરિવારના સભ્યો છે ને જાણ કર્યા વગર લેવાય એની તો કાલે મારે બીજા કોઈ ઇશ્યુ ક્રિએટ ઓય આલી વાત પરિવારમાં કોઈ છે એ નહીં કે છે ને કે આજુબાજુ કોઈ એનો ભત્રીજો કે ભાણેજ કે કોઈ છે કોઈ છે આલી કોઈ આયા ભત્રીજા આવે ને 5 વર્ષથી વેલ આયાથી નીકળું પણ એની કેટલી હાલત ખરાબ છે આમ જો આમાં માંદા પડે ને. માદા પડે એમ કેમ વાત પડ્યું છે આ મહિનાથી આ 10 મિનિટ નવરાવી નથી બૂન બધું અંદર પડ્યું છે બાથરૂમ 5 વર્ષથી આયા તો અમે ઈ જ કહીએ છીએ કે ન્યા હોય તો કોક માથે એકડે રાખે ચાકરી કરે તમતા પરિવારના સજ્જન જોવો શું થઈ જાય સુધી પરિવાર ક્યાં પૈસા વી 25 રોજ 50 વેલ દેવો પડે પાણી નાખવાનું મેં શું કામ તો પૈસા પાણી નાખવા રોજ 50 રૂપિયા આપો છો તો પછી એને આવું રોડ ઉપર હું કેમ જીવન આટલું ખરાબ હાલતમાં જીવવું છે હા પણ મને રેવા દો પૈસા તો પગે લાગુ મને આ મને આ છે મારે પૂરી ધંધો ફરી થઈ જાય છે પૂરી રાત લાગી જાય હવે ખાતું લઈ જઈ તો તમને કઈ પ્રોબ્લેમ છે કોઈને આજુબાજુમાં બેના આજુબાજુમાં જેટલા છે ને બધાને મેં પૂછાય તો કોઈને કઈ કોઈ પ્રોબ્લેમ અને એમના મામા દીકરો એમનું ઘર અમને ટિફિન લાવી દેવો બરાબર એમનું ઘર ગોતો હતું એટલે 2-3 દી હું રેખડો પણ નથી બધા આપી જાય મામા દીકરાને ઘર મળ્યું જ નહીં પૈસા મને કામ હે
એ નહીં આવે તમે આઈને રોજ જ મરી જાય મને એકે દેવાના પૈસા 15 એ તમારી મંજૂરી હોય તો અમે અમારી રીતે લઈ લઈએ તો તમારી મંજૂરી છે ને બધે? અમારા બધાની મંજૂરી હોય તો અમે તો અમારી રીતે લઈ જઈએ અમારી ફૂલ મંજૂરી છે બધે. તમારી મંજૂરી હોય ને તો અમે પોલીસ સ્ટેશનમાં અરજી દઈ દઈએ ગમે તે આ ગમે તે સહી તમતાર લાવી દે લઈ જવા હે તે. લઈ જવા. આ પણ પૈસા અત્યારે એવું લાગે. રોજ બદલાવું પડે અમારે બધું આ મહિનાથી 5 લોકો નથી કાયમ આપણે ત્યાં હોય જ દાદા બદલાવાના કપડાં. હા એ બરાબર છે બીજું શું થાય પૈસામાં એ ઘરે કેમ કરે સાયકલ છે ને સાયકલ પર બે જાતિ એવો થઈ નવરાય જોરાય થોડાક જે તમારે તકલીફ પડે સાચવવો જ પડે અમારે અહીંયા છે આવા 42 45 આને બે થી સાચવવો અઘરો પડે બે થી ઓલું લાગે હા. એમ તમને કહું છું પૈસા બાકી મને એવાય થઈ જાય ખાવા આ બેન હા તમને પગાર લાગ પૈસા મને લેવા દો ને ના મારે લઈ જવા છે અહીં નથી રાખવા પણ મારે નથી બોલા મને તમારે ન હોય તો લઈ જવા છે પણ મારે આઈ રહ્યો નથી પૈસા લેવા દો ને મને ખાવા મળશે આ મને ખાવા ત્રણ ટાઈમ નથી મને પૈસા લેવા દો ને મને તમને પગે લાગુ હાથ જોડે મને આ છે ખાવ છે સાપુરી લીધો તો વનિયા મને આ ખાઈ ગયું છે ને અહીંયા નહીં ખાવ વનિયા સાપુરી લીધો હોય હા સાકુ ને ખંખોરી ખવડાવ મેં ખંખોરી કોણ ખવડાવશે યા ભાઈ દાદા દાદા નવરા છે રોજ ખંખોરી ખવડાવે ના ના માણા રાખ્યા 3 વાગ્યાનો ટાઈમ નથી આપ્યો તે ના આ તમે શેના માણા રાખ્યા પગાર દ્યો છો તમે દાદાને ના એ આપે હે એ ખંખોરી તો ખવડાવ પછી આશ્રમ પર શું વાંધો છે તમને પૈસા માં બે ન દઉં રેવા દો મેં યાર એ ભાઈ તને જો ભાઈ કાયદો એવો નીકળ્યો તને લઈ જાય છે પેલા કહી દઉં ના ભાઈ મારે તો ખવડાવશે 4 હે ભાઈ કે છે કે લઈ જાવ અહીંયાથી જો અહીંયા હેરાન થાય છે એવું ના ભાઈ ના મારે ખવડાવશે નવડાવશે તને તમને લઈ જવાના છે એ ફાઇનલ છે મને ગોકુ ભાઈ હોટલે મૂકો પૈસા ભાઈ હોટલે પેલા નવડે જોડે 5 કટોળ 500 રૂપિયા દેવા પડે રૂપિયા બદલાવો હા હા એની પાસે છે 500 રૂપિયા આમાં દે શું દે અડધેલા દે હા 5 ઘંટા પીડા મારી પાસે ખેતીમાં 5 બદલાવી દેવો મહિનો થઈ ગયો હા બદલા નાખ તો નાઈ લ્યો પેલા હાલો નાઈને પછી જવાનું છે પણ માર બેન ન થાવ પૈસા મારે લઈ જ જવા છે શું બધું ભાતો તો સોનિયા પડ્યો રહેજે હા બાપા મને નહીં મજા આવે છે નહીં મજા હતી ના મજા આવે તો કઈ નહીં તોય કઈ રહેવાનું નહીં ભલે વહેલો ગુજરી એની કોઈ ચિંતા નહીં કરવાની હે મને રે તો પૈસા આ દાદા કે છે લઈ જાઓ પેલા ભાઈ પોલીસ સ્ટેશન થી કે છે લઈ જાઓ આ બધા ભાઈ કે પૈસા મને રેવા દો ને મને બોલાય કેમ થાય? એમાં હવે થોડું ઘણું હાલી ચાલી શકે પોતાની રીતે કોઈ નહીં અહીંયાથી એ ઉભો નથી થતો હવે આ જગ્યાએ 3 વર્ષથી તો લગભગ આગળ કૂટાઈ નથી. હું પૈસા મને લેવા પણ આવી હાલતમાં જિંદગી છે કઈ તમે જરાક જોવો તો તમારા સાયકલ તમારી ઉપર કન્ડિશન ઉભે છે અરે એમાં 700 પૂરી આવી ગયો છે હાલ આવી જો હા ખંખોરી ખોરે અંકોને બોલો એમની તમને રોજ નવડાવશે આશ્રમ પર આવશો તો અહીંયા તો ખાલી એક જ દી ખંખોડિયું ખવડાવશે વા રોજ નવડાવશે ના રોજ ખંખોરી તો પૈસા મને રેવા દો ના આઈ નથી રહેવા દેવાના તમે જમી લ્યો હાલો માં જમવું નથી મારે હું મને હમણાં 20 મિનિટમાં આવું છું 20 થી અડધી કલાકમાં વા જઈને હા. આપણે રિટર્નમેન્ટ લઈ લે નવડાવવાની સગવડતા પાણી કે અહીંયા છે આજુબાજુમાં આ એક છે ને નવડાઈ દેશે. હે હા ઈ નવડાવી તો ભલે નહીંતર અમે નવડાવી દેવું ઈ કઈ ઓલું નથી કપડાં બપડા બધું ચેન્જ બધું છે કપડા છે ને આપણી પાસે આપણા બે પાંચ લોકો મારી પાસે પડ્યા છે 20 હતા દઈ દીધા ત્યારે શું રાખે તો બીજા દઈ દઉં બરાબર મને ગોકુ ભાઈ ઓટલે મેં પણ મજા આ સાયકલ છે ને કોકના દાનમાં દઈ દેજો અહીંયા જેને જરૂરિયાત હોય એને ના ભાઈ ના માં સાયકલ જોઈ મારે સાયકલ ત્યાં છે વ્હીલચેર ભાઈ યાર બીજી સાયકલ બે લઈને ઉપાડી મૂકવાનું આવી સાયકલ લઈ આ નો હાલે ને જૂની બીજી સાયકલ લઈ સીધી ઓલો મેટોડોર માં ચડાવી દેવાનું હે આ મેટોડોર આવે ને 3 બી માં ચડાવી દેવાનું મને વાંચતા ને ગમે હે એવું ગમે પૈસા ત્યારે તમે આવ્યો પણ તમને ન ગમે તોય લઈ જવા છે બોલો છે ભાઈ, આજે થોડો મરી તમને ન ગમે ને તોય મારે લઈ જવા છે સાયકલમાં બે એક એટલે ગાડીમાં બે એક. બોલો શું કરશું અવસ્થા કે થોડી અધૂરી મરી જાય આ બધી સાયા પાસે વીકી નાખે થોડા રહેવા દે જા ભાઈ ના પાડે છે કોઈને અહીંયા રાખવાના નથી હે આ ભાઈ ના પાડે છે અહીંયા કોઈને રોડ ઉપર રાખવાના નથી એમ એમ બહુ ઘડીકમાં મરી જાય છે તો પછી તમારે નક્કી કરવાનું શું કરવું છે ઈ. મારે પૈસા ન થવાય આ બધાય ના પાડે છે કે અહીંયા અમે હવે રહેવા નહીં દઈએ એમ. હે અહીંયા રહેવા નહીં દઈએ એવું કે છે મને ગમી ગયું પૈસા પણ ગમી ગયું હોય તો નો રહેવા દે તો કેમ કરવું આ રોડ ઉપર ઝૂંપડા બાંધ્યા છે આ જગ્યા ખોટી રોકાઈ છે ટ્રાફિક થાય છે રોડ ઉપર ઝૂંપડું બાંધ્યું ને તમે રોડ પર ત્યાં બાજુ રોડ ઉપર જ છે આ
મને પૈસા ભાઈ રેવા દો. ના ભાઈ સાહેબ નથી રહેવાનું, તમે જમી લ્યો અને પાણીની સગવડતા કરો. અમે હમણાં આવીએ. આજે નો ગમે તે મેકી જાય પાછો વટાળા ખાઈ લે પછી ડુંગળા બટાઈ દે તો પાછો મૂકી જાય 2-4 દી કોકુની હોટલ જેટલું છેટું છે આ ગોકુભાઈ હોટલેમાં જવું આપણે એટલું છેટું આવડા રહી. અહીંયા છે આશ્રમ. મારે યા નથી. હાલો હવે તમે જમી લ્યો, હું હમણાં થોડી વારમાં આવું છું. જેટલું નથી તો પાછો મેકી જાવશે ગુના પણ મારા મયાભાઈ ન દો મને આવું દાદા તો લઈ જઈશું પાછી પાછા. હે બે દી પછી પાછા લઈ જઈશું તમે. ના ના હે એ તમારે ઉભા રહે, તમારે અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. નાઈ અને હોસ્પિટલે ચેકઅપ કરાવી આવીએ આપણે. હાલો હા બરાબર, નાઈ લ્યો, હોસ્પિટલે આંખોની બધું બતાવી આવીએ, પછી પાછા અહીંયા મૂકી જાવ. બરાબર, એવું કરવું ને? ના મારા આ રહેવું પડશે. હા પણ અહીંયા જ રહેવાનું છે. નાવા અને દવાખાને તો આવશો ને? હે નાવા અને દવાખાને તો આવશો ને? ના દવાખાને નહીં વાઈફાઈ દે તો. ના અહીંયા આખું જોવા ડોક્ટર નો આવે કઈ. હાબુ તો ના બધું હાબુ ઘસી નાખીએ મોઢે દાઢી કરાવી દઉં લઈ નાખીએ હું બાબા મોકલું છું બરાબર તૈયાર કરી નાખો. હાલો કોઈ છે નહીં વાળા. લઈ લઈએ. બરાબર, લેતા જઈએ. ના બાટલા ને આ બાટલા લઈ લો હો. આ કાઢ નાખો. માં નહીં નીકળે કે લઈ નાખો ને એવું હોય. હે આ કાતર લાવો તો કાતર અમાર ગાડી કાતર લાવો. ચલો આજે સુરેન્દ્રનગર દાદાની વિઝિટ અમે આવ્યા હતા અને દાદાને સાથે લઈને જઈ રહ્યા છીએ. ત્યારે દિવ્યરાજભાઈ અને મહાવીરભાઈએ ખૂબ સરસ મજાની એમને મદદ કરી છે. હું ઘણી વાર કહું કે રોડ ઉપર જ્યારે તમે નીકળો ત્યારે માત્ર તમે તમારા જીવનને ન જુઓ, તમે સુખ સંપત્તિ સાહેબી ભોગવી રહ્યા હોય તો થોડુંક નજર ઉપર નીકળો બારે, ત્યારે રોડ ઉપર એવા વ્યક્તિઓ પર પણ નજર રાખો કે જેને ખરેખર તમારા મદદની જરૂર છે. આ બંને ભાઈઓ છે એ PSI ની એક્ઝામની તૈયારી કરે છે. અહીંયા ક્લાસમાં આવે છે અને રોડ ઉપર આ દાદાને જોયા હતા એટલે છેલ્લા 8-10 દિવસથી મને વિડીયો મોકલી અને વારંવાર એના કોલ આવતા હતા કે બેન તમે આ દાદાને ચોમાસું આવે છે ને લઈ જાઓ. એટલે આજે અમે સ્પેશિયલ સુરેન્દ્રનગરની મુલાકાત લઈ આ બંને ભાઈઓ પોલીસ સ્ટેશન ડિવિઝન બધાના સપોર્ટથી આપણે દાદાને સાથે લઈ જઈએ છીએ. બંને ભાઈઓ ખૂબ પ્રગતિ કરે, આગળ વધે અને PSI ની એક્ઝામ ક્લિયર કરી અને દેશની સેવા માટે આગળ વધે અને એના માતા પિતાનું નામ રોશન કરી અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરે એ શુભેચ્છાઓ સાથે સમગ્ર જે આ દાદાએ પણ આપણને ખૂબ સરસ મદદ કરી છે. એમને 3 આંગળી નથી છતાં પણ એમને આ દાદાને કહે છે કે 3 વર્ષથી ખવડાવું પીવડાવું નવડાવું જ્યારે જેવી જરૂરિયાત હોય ત્યારે એ દાદા અને બાજુમાં મયાભાઈ છે હોટેલ વાળા, એમને પણ ખૂબ સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે. તો બધાને ફરીથી એક અપીલ છે કે જ્યારે તમારી આસપાસ કોઈ આવા વ્યક્તિ હેરાન થતું હોય તો માનવતાના નાતે આપણે બધાએ એમને મદદ કરવી જોઈએ. બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, થેન્ક યુ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને આવી જ રીતે તમારા મમ્મી પપ્પાની અને દેશની સેવા કરો.